આ વિડીયોની અંદર આપણે જોઈએ સેટ માટેની અલગ અલગ ડેફિનેશન્સ. તો સ્ટાર્ટ કરીએ ફાઇનાઇટ સેટથી. તો ફાઇનાઇટ સેટ કોને કહેવાય? જેની અંદર ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ્સ હોય, એટલે કે આપણે એને કાઉન્ટ કરી શકીએ. બરાબર, તો એને કહેવાશે ફાઇનાઇટ સેટ, મતલબ કે લિમિટેડ સેટ. જે આપણે પ્રી ડિફાઇન્ડ સેટ્સ જોઈ ગયા એની અંદર કેવું હોય કે નંબર ઓફ એલિમેન્ટ્સ આપણે કાઉન્ટ ના કરી શકીએ, કે ટોટલ એલિમેન્ટ્સ આપણને કેટલા મળે. જ્યારે ફાઇનાઇટ સેટની અંદર આપણે કાઉન્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું જ છે, લિસ્ટ આઉટ કરીને એલિમેન્ટ્સ કે કઈ રીતે મળે. સપોઝ આપણે એને પ્રોપર્ટી મેથડથી રિપ્રેઝેન્ટ કરવું હોય, કોઈ એક્ઝામ્પલ આપવું હોય, તો કઈ રીતે અપાય? તો અહીંયા આપણે લઈએ સેટ એ ઇઝ ઇક્વલ ટુ, આપણે પ્રોપર્ટી મેથડ આગળ જોઈ ગયા કે એવા બધા જ એલિમેન્ટ્સ એક્સ કે જે નેચરલ નંબર્સ હોય અને એની વેલ્યુ લેસ દેન 5 હોય. તો અહીંયા આપણને કયા નંબર્સ મળે? નેચરલ નંબર્સ 1થી સ્ટાર્ટ થાય, એટલે 1 લેસ દેન 5, 2 લેસ દેન 5, 3, 4. બરાબર, તો આ નંબર્સ આપણને મળે લિસ્ટ તરીકે, જે શેની અંદર આવશે? ફાઇનાઇટ સેટમાં. એટલે કે તમે કાઉન્ટ કરી શકો કે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ આપણને કેટલા મળે. એનું ઓપોઝિટ ઇન્ફિનિટ સેટ. ઇન્ફિનિટ સેટ મતલબ કે એવો સેટ કે જેની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ ફાઇનાઇટ ના હોય, તમે એને કાઉન્ટ ના કરી શકો. જેમ કે બધા જ પ્રી ડિફાઇન્ડ સેટ્સ, નેચરલ સેટ, સેટ ઓફ નેચરલ નંબર્સ, સેટ ઓફ ઇન્ટીઝર્સ, રિયલ નંબર્સ, એ બધા જ શું કહેવાશે? ઇન્ફિનિટ સેટ. અને એના સિવાય પણ જો આપણે કોઈ એક્ઝામ્પલ આપવું હોય તો આપણે આ રીતે આપી શકીએ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ કોઈ સેટ બી ઇઝ ઇક્વલ ટુ એવા બધા જ એલિમેન્ટ્સ એક્સ કે જે નેચરલ નંબર્સ હોય અને એની વેલ્યુ ગ્રેટર ધેન 2 હોય. તો 2થી મોટા બધા જ નેચરલ નંબર્સ શું થશે? ક્યાંથી સ્ટાર્ટ થાય? 3, 4, 5 અપ ટુ ક્યાં સુધી જાય? ઇન્ફિનિટી સુધી. તો આ પણ એક શું કહેવાશે? ઇન્ફિનિટ સેટ. એ જ રીતે નેક્સ્ટ જોઈએ એમ્પ્ટી સેટ. નામ પરથી ખ્યાલ આવી જાય એમ્પ્ટી સેટ એટલે, અથવા તો એમ્પ્ટી સેટને બીજું કહેવાશે નલ સેટ. મતલબ કેવો સેટ? જેની અંદર એક પણ એલિમેન્ટ હોય નહીં. જેની અંદર એક પણ એલિમેન્ટ ના હોય એ સેટને કહેવાશે એમ્પ્ટી સેટ. અને એને આપણે અહીંયા ડિનોટ કઈ રીતે કરીએ? તો કાં તો એમ્પ્ટી કર્લી બ્રાસીસથી, અથવા તો આ જે નોટેશન સિમ્બોલ આપ્યું છે એની માટેનું 5, જે આપણે યુઝ કરીએ એમ્પ્ટી સેટને રિપ્રેઝેન્ટ કરવા માટે. બરાબર, ઇવન તમે એમ્પ્ટી સેટની અંદર 0 લખો તો પણ એક એલિમેન્ટ થઈ ગયો, એટલે અંદર કોઈ બી એલિમેન્ટ લખાય નહીં. કઈ રીતે લખાશે? ખાલી એમ્પ્ટી કર્લી બ્રાસીસ, જેને કહેવાશે એમ્પ્ટી સેટ અથવા તો નલ સેટ. તો અહીંયા આપણે ઓલરેડી એક એક્ઝામ્પલ લીધેલું જ છે કે એવા બધા જ નેચરલ નંબર્સ કે જેની વેલ્યુ લેસ દેન 1 હોય. હવે નેચરલ નંબર્સ ક્યાંથી સ્ટાર્ટ થાય? 1થી સ્ટાર્ટ થાય, તો 1થી નાનો કોઈ નેચરલ નંબર આપણને મળે નહીં. મતલબ કે સેટ કેવું થાય? એમ્પ્ટી સેટ થાય. નેક્સ્ટ છે સિંગલટન સેટ. સિંગલટન સેટ કોને કહેવાશે? તો એમાં પણ નામ પરથી ખ્યાલ આવી જાય કે જે સેટની અંદર સિંગલ એલિમેન્ટ હોય, એટલે કે એક જ એલિમેન્ટ હોય, એ સેટ થશે સિંગલટન સેટ. એની માટે પણ અહીંયા આપણે એક્ઝામ્પલ લીધેલું જ છે કે એવી બધી જ ઇન્ટીઝર વેલ્યુ જે -1 અને 1ની વચ્ચે આવતી હોય. તો ઇન્ટીઝર વેલ્યુ આપણી કઈ રીતે મળે? તો અહીંયા આપણે જોઈએ કે z ઇઝ ઇક્વલ ટુ -ઇન્ફિનિટીથી લઈને -2, -1, 0, 1, 2 અપ ટુ ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો અહીંયા આપણે એવો નંબર લેવાનો કે જે -1 અને +1ની વચ્ચે હોય. તો એવા કેટલા નંબર્સ મળે? એક જ મળે. કયો મળે? 0. એટલે કે સેટની અંદર સિંગલ એલિમેન્ટ થયો, તો એને કહેવાશે સિંગલટન સેટ. નેક્સ્ટ છે સબસેટ. સબસેટ એટલે અહીંયા આપણે સમજીએ ડેફિનેશન પછી જોઈએ કે જો આપણી પાસે કોઈ બે સેટ્સ હોય એ અને બી. બરાબર, હવે સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીની અંદર ઇન્ક્લુડ થયેલા હોય. સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીની અંદર ઇન્ક્લુડ થયેલા હોય, તો એને બીનો સબસેટ કહેવાય. અને એ લખાય કઈ રીતે સિમ્બોલિકલી? તો એ સબસેટ ઓર ઇક્વલ ટુ સેટ બી. આપણે જે સી લખીએ એને થોડો લાંબો કરીએ તો એ સબસેટ માટેનો સિમ્બોલ થઈ જાય. એક્ઝામ્પલથી સમજીએ તો અહીંયા સેટ એની અંદર આપણે એલિમેન્ટ્સ લઈએ એ અને બી. સેટ બીની અંદર કોઈ એલિમેન્ટ્સ લઈએ આપણે એ, બી, સી. તો સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીમાં ઇન્ક્લુડ થઈ ગયા. એ આની અંદર છે તો આમાંય છે, એ જ રીતે બી આમાં છે તો આમાંય છે. મતલબ સેટ એના બધા એલિમેન્ટ્સ કોની અંદર ઇન્ક્લુડ થઈ ગયા? સેટ બીની અંદર. તો એને બીનું શું કહેવાશે? સબસેટ કહેવાશે.
તો અહીંયા આપણે ડેફિનેશન જોઈએ કે ઇફ each element of set A is also an element of set B, then A is called a subset of set B and B is called the B is called the superset of set A. B ને શું કહેવાશે? એનો superset. એને સિમ્બોલિકલી લખવું હોય તો કઈ રીતે લખાય? આ રીતે, A subset or equal to set B. તો અહીંયા પણ આપણે એક્ઝામ્પલ જોયું કે સેટ એની અંદર એલિમેન્ટ્સ લીધા ABC, બીની અંદર લીધા ABCDE, તો એના બધા જ એલિમેન્ટ સેટ બીમાં ઇન્ક્લુડ થઈ જાય, એને બીનો કહેવાશે સબસેટ. બીજું આપણે એ પણ યાદ રાખીશું જોડે જોડે કે એવરી સેટ ઇઝ અ સબસેટ ઓફ ઇટસેલ્ફ. કોઈ પણ સેટ આપેલો હોય તો એ હંમેશા પોતે પોતાનો શું થાય? સબસેટ થાય. કઈ રીતે થાય તો એ આપણે જોઈએ, અહીંયા સમજીએ. તો એની માટે અહીંયા આપણે કોઈ સેટ લઈએ એ અને એની અંદર એલિમેન્ટ્સ લઈએ 1 2, બરાબર. હવે સેટ પોતે પોતાનો સબસેટ થાય તો એના એ સેટ માટે એના એ જ એલિમેન્ટ્સ રહેવાના, મતલબ કે આના જ એલિમેન્ટ્સ આની અંદર ઇન્ક્લુડ થવાના. તો આ સેટ પોતે પોતાનો શું થયો? સબસેટ થયો, બરાબર. એટલે સેટ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ હંમેશા શું હોય? પોતાનો સબસેટ હોય. એટલે કોઈ બી સેટ માટે જ્યારે આપણે સબસેટ ફાઇન્ડ કરીએ તો બાય ડિફોલ્ટ એક સબસેટ સેટ પોતે મળે. બીજો કયો મળશે? તો બીજો આપણને અહીંયા મળે નલ સેટ, એટલે કે એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ પણ શું હોય? દરેક સેટનો સબસેટ હોય, બરાબર. એટલે કોઈ બી સેટ, કોઈ બી નોન એમ્પ્ટી સેટ માટે હંમેશા આપણને ડિફોલ્ટ એના બે સબસેટ તો મળે જ. એક તો સેટ પોતે અને બીજો આવશે નલ સેટ, એટલે કે એમ્પ્ટી સેટ. હવે જોઈએ નેક્સ્ટ, પ્રોપર સબસેટ ઓફ અ સેટ, નોટ પાવર, પ્રોપર સબસેટ. પ્રોપર સબસેટની ડેફિનેશન પહેલાં સમજીએ અને પછી સબસેટ અને પ્રોપર સબસેટ વચ્ચેનો ડિફરન્સ સમજીએ. તો પ્રોપર સબસેટ કોને કહેવાય? તો અહીંયા આપણે એ પણ એક્ઝામ્પલથી જોઈ લઈએ. તો ડેફિનેશન પ્રમાણે એવું થાય કે જો આપણને કોઈ બી સેટ્સ આપેલા હોય A અને B, તો સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીની અંદર ઇન્ક્લુડ થયેલા હોય. આટલે સુધીની ડેફિનેશન કોની થઈ? સબસેટની થઈ. હવે પ્રોપર સબસેટ માટે આપણે કન્ડિશન એડ કરીએ. તો સેટ બીની અંદર એક અથવા એક કરતાં વધારે એલિમેન્ટ્સ એવા મળે કે જે સેટ બીમાં હોય પણ એમાં ના હોય. કોઈ બે સેટ A અને B માટે જો સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીમાં ઇન્ક્લુડ થયેલા હોય પણ સેટ બીની અંદર એક અથવા એક કરતાં વધારે એલિમેન્ટ્સ એવા હોય કે જે સેટ એમાં ના હોય, તો એને બીનો શું કહેવાશે? પ્રોપર સબસેટ કહેવાશે. તો અહીંયા આપણે આગળ એક્ઝામ્પલ જોયું કે સબસેટ માટે જુઓ, સેટ એની અંદર આપણે એલિમેન્ટ્સ લીધા A અને B, સેટ બીની અંદર એલિમેન્ટ્સ લીધા આપણે અહીંયા A, B અને C, બરાબર. તો આના બધા એલિમેન્ટ્સ આમાં ઇન્ક્લુડ થઈ ગયા. પ્લસ એ સિવાય આપણને વધારાનો કયો એલિમેન્ટ મળે સેટ બીની અંદર? C, કે જે સેટ એની અંદર ઇન્ક્લુડ થયેલો નથી. તો એને બીનો શું કહેવાશે? પ્રોપર સબસેટ. પ્રોપર સબસેટ સિમ્બોલિકલી કઈ રીતે લખાય? તો આ રીતે, A is the proper subset of set B. સબસેટની જેમ અહીંયા નીચે ઇક્વાલિટીનું સાઇન નહીં આવે. અહીંયા જેમ આપણે સબસેટ માટે ઇક્વલ સાઇન કરીએ એ પ્રોપર સબસેટની અંદર નહીં આવે. પણ જો આપણે એક્ઝામ્પલ તરીકે આનો યુઝ કરીએ કે અહીંયા આપણને આપેલું હોય સેટ A ઇઝ ઇક્વલ ટુ AB અને B ઇઝ ઇક્વલ ટુ પણ અહીંયા આપણે લઈએ AB. તો સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીની અંદર ઇન્ક્લુડ થઈ ગયા, બરાબર. પણ પ્રોપર સબસેટ થવા માટે સેટ બીની અંદર એક પણ એક્સ્ટ્રા એલિમેન્ટ આપણને મળતો નથી કે જે સેટ એમાં ના હોય. તો એ બીનો સબસેટ થાય, એ બીનો શું થશે? સબસેટ. પણ એને પ્રોપર સબસેટ નહીં કહેવાય. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ થયો અને પ્રોપર સબસેટની ડેફિનેશન. નેક્સ્ટ જોઈએ પાવર સેટ. પાવર સેટની ડેફિનેશન શું થાય? ધ કલેક્શન ઓફ ઓલ ધ સબસેટ્સ ઓફ અ ગિવન સેટ ઇઝ કોલ્ડ પાવર સેટ. એટલે કે જો આપણને કોઈ સેટ A આપેલો હોય તો એની માટે એના જેટલા પણ પોસિબલ સબસેટ્સ હોય એનું કલેક્શન શું કહેવાશે? પાવર સેટ. એને આપણે ડિનોટ કઈ રીતે કરીશું? સિમ્બોલાઇઝ કઈ રીતે કરીશું? P ઓફ A થી. જો કોઈ સેટ A આપણને આપેલો હોય તો એની માટે એનો પાવર સેટ કઈ રીતે લખાય? P ઓફ A. તો હવે આપણે એ સમજીએ કે કોઈ બી સેટ માટે એના આપણને સબસેટ્સ કેટલા મળે અને કયા કયા મળે, બરાબર.
તો કોઈ બી ફાઇનાઇટ સેટ આપેલો હોય એ કે જેની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા હોય n હોય. કોઈ બી ફાઇનાઇટ સેટ મતલબ કે જેની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ લિમિટેડ હોય. તો જો અહીંયા આપણે સેટ એ લઈએ જેમાં એલિમેન્ટ્સ તરીકે સેટ એ લઈએ અને એની અંદર એલિમેન્ટ્સ આપેલા હોય એ અને બી. તો એની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થયા 2 થયા. હવે આપણે એવું લખવું હોય કે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, તો એ કઈ રીતે ડિનોટ થાય? આ રીતે. શું બોલાશે આને? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, જેને સેટની કાર્ડિનાલિટી પણ કહેવાય. કોઈ બી સેટની અંદર એના નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે એ સેટની કાર્ડિનાલિટી. તો નંબર ઓફ એલિમેન્ટ્સ આપણે સેટ એની અંદર કેટલા લીધા? 2 લીધા. તો અહીંયા થશે 2. હવે આપણે જ્યારે પાવર સેટ ફાઇન્ડ કરીએ કોની માટે? સેટ એ માટે. એનો પાવર સેટ લઈએ તો પાવર સેટ ઓફ સેટ એ. તો પહેલાં આપણે એ ફાઇન્ડ કરીએ કે એની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા થાય. નંબર ઓફ એલિમેન્ટ્સ આપણને કેટલા મળે? તો અહીંયા આપણે આ રીતે લગાવી દઈએ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન પાવર સેટ ઓફ સેટ એ. તો એની ફોર્મ્યુલા થશે 2 પાવર n. આ n એટલે જે નંબર ઓફ એલિમેન્ટ્સ આપણે કોની અંદર લીધા? સેટ એની અંદર લીધા. એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ 2 સ્ક્વેર. ટોટલ એલિમેન્ટ્સ કેટલા મળે? 4. હવે આપણે ફાઇન્ડ કરવાના થાય કે એ કયા કયા એલિમેન્ટ્સ થાય. તો હવે આપણે એ લખીએ. તો પાવર સેટ ઓફ એ પી ઓફ એ. એ પણ શું છે? સબસેટનું કલેક્શન. એટલે શેની અંદર લખાશે? કર્લી બ્રાસીસની અંદર. હવે આગળ આપણે જોઈ ગયા સબસેટ વખતે કે કોઈ પણ નોન એમ્પ્ટી સેટ માટે એના બે ડિફોલ્ટ સબસેટ હોય. એક તો ફાઈ અને બીજો સેટ પોતે. એટલે સેટ પોતે એટલે કાં તો તમે એને એ લખો તો પણ ચાલે અથવા આ રીતે લખો તો બી ચાલે. તો બે તો સબસેટ મળી ગયા આપણને. એના સિવાય હજુ કેટલા સબસેટ ફાઇન્ડ કરવા પડશે આપણે? 2. બરાબર. બીજા 2 સબસેટ આપણે ફાઇન્ડ કરવાના થાય. તો એ સબસેટ આપણે કઈ રીતે લઈશું? તો એની માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એ, અથવા તો એને આપણે લખીએ 1 2. હવે આપણો ઓરિજિનલ સેટ હતો એ ઇઝ ઇક્વલ ટુ 1 2. તો જે બી એલિમેન્ટ્સ આપ્યા હોય સેટની અંદર એની આજુબાજુ તમે આ રીતે કર્લી બ્રાસીસ મૂકી દો એટલે એક સેટમાં કન્વર્ટ થઈ જાય. તો અહીંયા આપણે 1ની આજુબાજુ કર્લી બ્રાસીસ લઈ લીધા. તો આ શું થઈ ગયું? એક સેટ થઈ ગયું. સેટની અંદરનો એલિમેન્ટ શું છે? 1. એ 1 આની અંદર ઇન્ક્લુડ થઈ જાય? હા. તો 1 એની માટે શું કહેવાશે? એનો સબસેટ કહેવાશે. તો અહીંયા આપણે લખી દઈએ 1. એ જ રીતે બીજો કયો એલિમેન્ટ મળે આપણને? 2. તો 2 પણ આની અંદર ઇન્ક્લુડ થઈ જાય. તો 2 બી આનો શું કહેવાય? સબસેટ કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ 2. તો સેટ એની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ આપેલા હતા 2, જેની ઉપરથી પાવર સેટ ઓફ એની અંદર આપણને ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે કે જે સબસેટ મળે સેટ એના એ કેટલા મળવા જોઈએ? 4, જે આપણે અહીંયા ફાઇન્ડ કરી દીધા. કયા કયા મળે આપણને? એક તો 5, બીજો સેટ પોતે, પછી 1 અને 2. તેવું બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ફરીથી લઈએ અહીંયા કોઈ બીજો સેટ બી. એની અંદર આપણે 3 એલિમેન્ટ્સ લઈએ એ, બી અને સી. ઓકે. હવે એનો પાવર સેટ બી. તો પહેલાં ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા મળે એમાં? તો એ ચેક કરીએ. તો આપણી ફોર્મ્યુલા હતી કે પાવર સેટની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ કઈ ફોર્મ્યુલા પ્રમાણે મળે? 2 પાવર nથી. ઓરિજિનલ જે સેટ આપ્યો એમાં ટોટલ એલિમેન્ટ્સ કેટલા આપ્યા? 3 આપ્યા. આમાં મૂકી દઈએ એની જગ્યાએ 3. તો કેટલા એલિમેન્ટ્સ મળવા જોઈએ? 8. એટલે કે આપેલા સેટ બી માટે આપણને ટોટલ 8 સબસેટ્સ મળવા જોઈએ. તો હવે આપણે ફાઇન્ડ કરીએ. તો 2 તો મૂકી જ દઈએ. એક તો 5 અને સેટ પોતે એ, બી, સી. 2 મળી ગયા. હજુ 6 બાકી રહ્યા. તો હવે દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટને આપણે કર્લી બ્રાસીસમાં મૂકીએ એટલે એ પણ એક સેટ થઈ જાય. એ, બી, સી, જે આમાં ઇન્ક્લુડ થઈ જાય. હવે પેરમાં લખીએ. તો પેરની અંદર સૌથી પહેલી પેર આપણે લઈએ અહીંયા એ, બી. હવે એક વખત એ બી આવી ગયા એટલે બી એ નહીં લખાય. આપણે પહેલાં લેક્ચરમાં જોઈ ગયા કે એ બી લખો કે બી એ લખો, સેટની અંદર એલિમેન્ટ્સ તો એ જ ગણાવવાના. બરાબર.
એ જ રીતે બીજો કયો આવશે, BC પછી AC. તો હવે આપણે કાઉન્ટ કરી લઈએ ટોટલ એલિમેન્ટ્સ આપણને કેટલા મળે. તો જો 1 2 3 4 5 6 7 અને 8, આપણા 8 એલિમેન્ટ્સ આપણને મળી ગયા. તો આ રીતે ફાઇન્ડ કરી શકાય પાવર સેટ ઓફ સેટ A અથવા તો B અથવા તો જે પણ આપણને આપેલો હોય. નેક્સ્ટ છે યુનિવર્સલ સેટ. તો યુનિવર્સલ સેટને આપણે કઈ રીતે ડિનોટ કરીએ, સિમ્બોલાઇઝ કરીશું યુથી. યુનિવર્સલ સેટનો મિનિંગ એવો થાય કે જ્યારે આપણે કોઈ પણ મેથેમેટિકલ પ્રોબ્લેમને ડિસ્કસ કરતા હોય ત્યારે જે સૌથી મોટામાં મોટો સેટ લઈએ કે જેનાથી બાકીના જેટલા પણ સેટ્સ અત્યાર સુધીમાં આપણે જે ABC જે બી સેટ જોઈ ગયા એ બધા શું થાય, યુનિવર્સલ સેટના સબસેટ થાય. અને યુનિવર્સલ સેટને અહીંયા આપણે ડિનોટ કરીશું જરાક આ રીતે, કારણ કે આગળ બીજો બી એક સિમ્બોલ આવશે ઓપરેશન તરીકે, આ રીતે યુનિયન. તો આપણે બંનેને બાયફર્ગેટ કરવા માટે, અલગ અલગ બતાવવા માટે યુનિવર્સલ સેટ માટે આ સિમ્બોલ યુઝ કરીશું અને ઓપરેશન માટે યુ તરીકે આ સિમ્બોલ યુઝ કરીશું. તો યુનિવર્સલ સેટ એટલે એવો મોટામાં મોટો સેટ કે બાકીના બધા જ સેટ્સ એના શું થાય, સબસેટ્સ થાય. બરાબર. અને હવે જોઈએ આપણી લાસ્ટ ડેફિનેશન, કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ કોને કહેવાશે, તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલથી. તો સૌથી પહેલાં તો રેફરન્સ તરીકે આપણે યુઝ કરવો પડશે યુનિવર્સલ સેટનો. તો આપણને જેમ તમારે કહેવું હોય કે ભાઈ મારા ઘરનું ડિસ્ટન્સ અહીંથી આટલું થાય, પણ એમાં રેફરન્સ તરીકે શું હોય કે તમારું ડિપાર્ટમેન્ટ હોય કે ડિપાર્ટમેન્ટથી તમારા ઘરનું ડિસ્ટન્સ આટલું થાય. તો એની માટે રેફરન્સ તરીકે તમે ડિપાર્ટમેન્ટ અથવા તો યુનિવર્સિટીનું કેમ્પસ યુઝ કરો. તો એ જ રીતે જ્યારે આપણે કોમ્પ્લિમેન્ટ સેટ ફાઇન્ડ કરીએ તો એની માટે કોઈ રેફરન્સની જરૂર પડે કે આમાં હોય પણ આમાં ના હોય, એ બતાવવા માટે. તો અહીંયા આપણે સૌથી પહેલાં લઈએ યુનિવર્સલ સેટ. એક્ઝામ્પલ તરીકે યુનિવર્સલ સેટની અંદર એલિમેન્ટ્સ લઈએ 1 2 3 4 5 અને એનો કોઈ સબસેટ લઈએ એ, જેમાં આપણે લઈએ 1 3 4. બરાબર. તો હવે આપણે સેટ A માટે એનો કોમ્પ્લિમેન્ટ લઈએ તો એ કઈ રીતે ડિનોટ થાય, તો કાં તો એની માટે આપણે A' યુઝ કરીએ અથવા તો કોમ્પ્લિમેન્ટ ઓફ A. હવે એની અંદર એલિમેન્ટ્સ કયા હોય, તો એલિમેન્ટ એવા હોય કે જે યુનિવર્સલ સેટમાં હોય પણ એમાં ના હોય. એટલે આપણે શું કરવાનું, યુનિવર્સલ સેટમાં જોવાનું જે એલિમેન્ટ યુનિવર્સલ સેટમાં હોય અને સેટ એમાં રિપીટ થતો હોય એવો એલિમેન્ટ આપણે નહીં લઈએ. બરાબર. તો 1 આની અંદર રિપીટ થાય તો નહીં આવે. ઓકે. 2 રિપીટ નહીં થતો તો 2 આવશે કોમ્પ્લિમેન્ટમાં. એ જ રીતે 3 રિપીટ થાય તો 3 નહીં આવે. 4 રિપીટ થાય 4 પણ નહીં આવે. 5. તો કોમ્પ્લિમેન્ટ ઓફ એમાં કયા કયા એલિમેન્ટ્સ આવે, 2 અને 5. તો યાદ રાખવાનું કે જે એલિમેન્ટ્સ ઓરિજિનલ સેટમાં હોય એ એના કોમ્પ્લિમેન્ટમાં નહીં હોય અને જે કોમ્પ્લિમેન્ટમાં હશે એ ઓરિજિનલ સેટમાં નહીં હોય. જ્યારે બંનેને કમ્બાઈન કરીએ આપણે, એટલે કે ઓરિજિનલ સેટ અને કોમ્પ્લિમેન્ટ સેટ, તો બધા એલિમેન્ટ્સ એનું ટોટલ થઈને શેમાં મળશે આપણને, યુનિવર્સલ સેટમાં. બરાબર. પણ જો આપણે બંને સેટનું એટલે કે એ અને એના કોમ્પ્લિમેન્ટનું આપણે ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરીએ તો પછી આપણને એક બી એલિમેન્ટ કોમન નહીં મળે. તો આ હતી ડેફિનેશન્સ બધી. હવે આના પછીના જે સેટ ઓપરેશન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.